જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આજના વિડીયોમાં। આ કર્મભૂમિમાં જેવું કરશો તેવું ફળ મળશે તે વાત ઉપર માતાજીએ પ્રવચનમાં શું કીધું છે તે આપણે આજે જોવાનું છે। તો ચલો શરૂ કરીએ આજનો વિડીયો। જય માતાજી। જય માતાજી। કે કઈ દિશામાં મારા ભક્તે મને યાદ કરી, તમે યાદ કરો, સ્મરણ કરો અંતરનાભીથી અને સેકન્ડ પલવારમાં તમારી જોડે આઈને ઊભી થઈ જાઉં। એક ખુખાર મેલડી છું। તો વિશ્વાસ રાખજો દીકરાઓ, સુખની કામના કરીને આયા છો ને તો સુખ મારે પ્રદાન કરવું છે, પણ સુખ કઈ રીતે આવશે એનો માર્ગદર્શન આલું છું। કેમ કે જો માતાજી બધા આશીર્વાદમાં બધાના દુઃખ મટાડ દે ને તો ધરતી પર દાડે દાડે પાપ વધતું જાય। માણસો અહંકારમાં પોતાનું જ પતન કરતા જાય। એટલે જ કોઈ માતાજી ભગવાન એક વખત આશીર્વાદમાં જલ્દી દુઃખ દૂર નહીં કરતા। એનું મુખ્ય કારણ છે કે ભગવાને મનુષ્ય અવતાર આલ્યો, ધરતી પર જન્મ થયો તમારો, ત્યારથી ભગવાને દરેક માણસોને સ્વતંત્રતા આપી દીધી કે લો આ કર્મ ભૂમિ છે, આ જેવું કરશો એવું ફળ પ્રાપ્ત થશે। તો જેણે જેણે જીવનમાં જેવા જેવા કર્મો કર્યા એ પ્રમાણનું એના જીવનમાં સુખ દુઃખ આવતા જ્યા છે। આ તમે દુખી છો તો માની લેજો કે કોઈ દેવ, કોઈ માતા, કોઈ ગ્રહો, કોઈ નક્ષત્રો નહીં નડતા। માં અમે સ્વીકારીએ છીએ, અમારા કર્મો નડે છે અમને। તો માને વાલું લાગશે કે કોઈ પણ ગુનો કરનાર ગુનેગાર પોલીસ સ્ટેશનમાં જઈ અને પોતાનો ગુનો કબૂલી લે ને તોથી જ એના દંડા મારવાનું પોલીસ વાળા બંધ કરી દે કે કબૂલી લીધું। એવી રીતે કોઈ પણ ભગવાન માતાજીના દરબારમાં જાવ ને તો ગોડા માગણીઓ કરવાની જરૂર નહીં। પોતાના કર્મોનો પસ્તાવો કરી લેજો કે માં તાર હુંથી બહુ ખોટા કર્મો થઈ ગયા, પણ હું જેવો છું એવો તારા શરણે આવ્યો છું, સ્વીકાર કરી લેજે। હા શું ખોટું? તો તમે બધી જગ્યાએ જોવડાવવા જાવ છો, દોણા ફેદાવડાવો છો, હાથ બતાવો છો, બધું સાચું છે, હું માનું, ચલો સાચું જ છે બધું, પણ જેટલો સમય તમારે દુઃખ વેઠવાનું લખ્યું હશે ને એટલો સમય તમારે ભટકવું જ પડે। એટલે આ દર 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 બધી જગ્યાએ ભટકી ભટકી ફરી ફરી અને મારા માથે પડવા આયા છો। સમજી લો, કદાચ બારેજા ધામ તમે આવી ગયા અને શ્રદ્ધાનો વિશ્વાસ થઈ ગયો તો દીકરા દીકરીઓ દરેકને કહીશ કે સુખના દાડા બહુ દૂર નહીં, આટલો વિશ્વાસ રાખજો। જ્યારે ભગવાનની કૃપા થાય, જ્યારે ભગવાનની કૃપા થાય, પોતાની માતાની કૃપા થાય, તમારો સમય પાકે ત્યારે તમને સામેથી કોઈ સારી જગ્યા, કોઈ સતવારી જગ્યા અને કોઈ જગ્યાએ સત પ્રવચન સંત વાણી સાંભળવા મળે તો સમજી લો તમારી પર વિશેષ કૃપા ભગવાનની થઈ ગઈ। રામ રામ મારી રામ। સમય બન્યો, એક ગીત, એક ભજન સાંભળ્યું હશે, ભૂલો રે પડ્યો રે હંસલો આંગળે ઉડીને
આયો. વાપર્યું ને? તમે ભગવાનના હંસ છો. એ ભૂલા પડેલા હંસલા ઉડી ઉડી વાંગણે આયા. આ ભવ ભવનું ભજન ભક્તિ જન્મો જન્મ સુધી તમારા ખાતામાં હશે. ભગવાનનું નામ લીધેલું હશે, થોડું ભજન કરેલું હશે, થોડા સત્કર્મો કરેલા હશે. એના ફળ સ્વરૂપ અચાનકથી તમારો ને મારો કોઈ પરિચય ના હોય, છતાંય તમને મારો એવો પરિચય થઈ જાય જાણે હું આના જન્મો જન્મથી હું જાણું છું. જાણે જન્મો જન્મથી જેની હું રાહ જોતો હોય એવો તમને આનંદ થયો છે મને પામીન. થયો કે નહીં? તમારી અંતરાત્મા પૂછજો, જે દિલથી મનથી મન માતા મોન છે. પણ ના, દરેકને સમય મળીશ. સમય મળી છે તો વિશ્વાસ રાખો મારા ભગવાને સમય બનાવી દીધો છે અને મારા ધામમાંથી મારા ભગવાનનું નામ હોભરવા મળે, સત્સંગ હોભરવા મળે, માતાજીના ગુણગાન, માતાજીની લીલા, માતાજીની મહિમા, આ બધું હોભરવા મળે છે. તો સમજી લો તમારી પર વિશેષ કૃપા અત્યારે હાલ છે. કહેવાય છે હુકમ વગર માતાજી ભગવાનના દર્શન હેતુ જવાતું નથી. તો મારા ધામમાં ભગવાનનો માતાજીનો હુકમ થયો ને તારે આવાય છે ને. હા તો બસ વિશ્વાસ રાખી લેજો. હું જે માર્ગદર્શન બતાવું ને ધ્યાનપૂર્વક એકાગ્ર થઈ અને મન લગાડી અને ધ્યાનથી સાંભળી લેજો. હું માતા એવું કહીશ, તમારા અંતરાત્મામાં, તમારી અંતરાત્મામાં એવું સુખ પ્રદાન કરીશ, એવો આનંદ પ્રદાન કરીશ કે તમે મારી જોડે માગવા શું આયા હતા અને મારી જોડથી લઈને શું જશો. આ શું ખોટું? સાચું. કેમ કે દીકરો ચોકલેટ માંગે ને નાનો બાળ એની માં જોડે, મમ્મી ચોકલેટ ખાવીશ, તેની મમ્મી એક ચોકલેટ આલશે. એનો દીકરો ફરી ચોકલેટ માંગે, મમ્મી ચોકલેટ ખાવીશ, એની મમ્મી ફરી ચોકલેટ આલશે. અને ત્રીજી વખતે દીકરો કહે છે કે મમ્મી મારા ચોકલેટ ખાવી છે, તો એની માં એને ખૂબ પ્રેમ કરતી હશે, ખૂબ લાડ લડાવતી હશે, ખૂબ ચાહતી હશે, છતાંય બે વરગાડીને કહે છે કે સોની મોની ચોકલેટ ખાધા વગર ઉધરસ થઈ જશે. પછી ગમે તેટલો રડે તોય માં આપ. માને ખબર છે કે આ ચોકલેટ ખાવાથી એનો ઉધરસ થઈ જશે, એ બીમાર થઈ જશે, એને તાવ આવશે, આઈસ્ક્રીમ ખાવાથી એને શરદી થઈ જશે. માને ખબર હોય કદાચ દીકરો માગે ને તો 2 ચમચી ખવડાવી લે, શિયાળો છે આઈસ્ક્રીમ ના ખવડાવાય. તો આજે તમે એવા બધા જ છો કે જે નુકસાન થાય એવી વસ્તુ મારી જોડે માંગો. ચોથી માં હું આલું. ગાડી માગો, બંગલો માગો, કોઈ લાડી માગે, કોઈ માં જોડતી હોય કે આ ગાડી માગે છે હું હાલ ગાડી લઈ આલું, એટલું મારા ભગવાને મને માતાને સત આલ્યું છે કે અત્યારે હાલ બોલી લઉં ને તો આવતા રવિવાર બધાના ઘેર ગાડીઓ હોય એ મેલડી છું. પણ ના, માને ખબર હોય કે અત્યારે જો ગાડી લઈ આલું, અત્યારે થોડા ઘણા પૈસા આપી દઉં, અત્યારે થોડી સુખ શાંતિ સુખ સાહેબી આપી દઉં, તે દીકરાને એ જ સુખ સાહેબીથી નુકસાન થવાનું હોય એવું માતા જોડતી હોય. કેમ કે મનુષ્યની અંદર એક સૂક્ષ્મ અહંકાર એવો હોય છે કે જે માણસ સાયકલ લઈને ફરતો હોય અને અચાનક એના પૂર્વના કર્મોના ફળ સ્વરૂપ કદાચ જમીન બમીન વેચાય કે ગમે તો અહીં આગા પાછા પૈસા આવી જાય
આકસ્મિક ધન લાભ થાય અને ગાડી બાડી લાવો તો ઝાલ્યો નહીં રહેતો. હમ 4 બટન ખુલ્લા રાખીને ફરે, દાદા થઈને ફરે, જોવો છો ને બધું. તો માને ખબર હોય કે મારા દીકરાને તો બટન ખુલ્લા રાખી નહીં ફરાવો, મારે તો બટન બંધ રાખી અને વ્યવસ્થિત રાખવો છે. હા